આપની અદાલતમાં પ્રોડ્યુસર ડિરેક્ટર મહેશ ભટ્ટ પર એક ગેંગસ્ટરે આરોપ લગાવ્યો છે કે તેઓ અંડરવર્લ્ડના મિત્રોનો સાથ આપે છે. ભટ્ટ સાહેબ, એક નામ તો લીધું માજિદ મેમનનું. તમે કહ્યું કે માત્ર કેસીસ લડે છે, વકીલ છે, એમનો વ્યવસાય છે, પણ ઘણી વાર એવા ઇન્સિડન્સીસ થયા છે જ્યારે કોઈનું નામ અંડરવર્લ્ડ સાથે જોડવામાં આવ્યું અને તમે એને ડિફેન્ડ કરવા સૌથી પહેલા પહોંચી ગયા. હું ઉદાહરણ તમને આપું છું ભરત શાહનું, જેમના વિશે 20 ટેપ્સ પોલીસને મળી હતી અંડરવર્લ્ડના લોકો સાથે વાત કરવા માટે. પણ જ્યારે ભરત શાહ પોલીસ સ્ટેશન પર ગયા, જ્યારે ભરત શાહ અદાલત ગયા, તો એક જ માણસ એમની સાથે હતો ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો, એ હતો મહેશ ભટ્ટ. ભરત શાહને મેં પૂછ્યું હતું, ભરતભાઈ, આ આરોપ જે તમારા પર લાગ્યો છે, શું એ સાચો છે? એણે મારો હાથ પકડ્યો, મારી આંખોમાં જોયું અને એમણે કહ્યું કે મહેશભાઈ, હું સાચો માણસ છું. એક માણસ ઈમાનદારીથી જ્યારે બીજા માણસની આંખોમાં જોઈને એક સત્ય કહે છે, એ કંઈક હોય છે જે એ માણસ સુધી પહોંચી જાય છે. એક સુગંધ હોય છે, એક તડપ હોય છે એના અવાજમાં. એ મારા સુધી પહોંચી. મેં એકલા ઊભા રહીને, જ્યારે મારી આખી બિરાદરી અલગ થઈ ગઈ હતી, એ ભરત શાહને જેણે ઊભા રહીને લોકોને બનાવ્યા છે. યશ ચોપડા, જો યશ ચોપડા છે તો ભરત શાહના સપોર્ટથી. એવા હજારો લોકો છે જેમને એમણે ખરાબ સમયે સપોર્ટ કર્યો હતો. એ વ્યક્તિ પર આરોપ એ જ હતો કે એણે કોઈ અંડરવર્લ્ડના વ્યક્તિ સાથે 1.2 કંઈક મિનિટો વાત કરી હતી. હવે કોર્ટ કચેરીના પ્રોસેસને શરૂ થતા પહેલા જ તમે એ વ્યક્તિનું આખા મીડિયાની સામે અપમાનિત કરવાનું શરૂ કર્યું અને આખી બિરાદરીએ એવો પાલવ બચાવ્યો એ વ્યક્તિથી કે એમનો પાલવ બચાવવો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ચૂપ રહેવું એક પુરાવો બની ગઈ કે હા, જુઓ આ કેમ ભાગી રહ્યા છે, આ ચૂપ કેમ છે. તો એમના મૌને એમના પર આ કલંક જે હતું લગાવી દીધું. કદાચ જો એ લોકો જેમને એમણે હાથ પકડીને ચલાવ્યો હોત, એના પ્રોટેક્શન માટે આવતા, એની ક્રેડિબિલિટી માટે આવતા. અને મારી એ સમય એમની સાથે કોઈ બિઝનેસ રિલેશનશિપ નહીં હતી, આજે પણ નથી, કારણ કે જ્યારે હું કોઈને સપોર્ટ કરું છું તો એ મારી રોટલીનું માધ્યમ નથી હોતું. હું રોટલી નાચ ગાન કરીને કમાવી લઉં છું. ભાંડ વિલાસીની રોટલી જે છે એમાં વધારે પવિત્રતા છે, કારણ કે એ મનોરંજન કરીને પૈસા કમાય છે. મેં એ જ કર્યું છે. પણ ભટ્ટ સાહેબ, એ સાચું નથી કે છોટા શકીલ જેવા લોકોએ દાઉદ ઇબ્રાહિમના રાઈટ હેન્ડે ઇન્ટરવ્યૂ આપીને મીડિયાને એ કહ્યું કે હા, અમારા ભરત શાહ સાથે સંબંધો છે, અમે એમને ફાઇનાન્સ કર્યા છે, ચોરી ચૂપકે ફિલ્મ વિશે તો એ સાબિત થઈ ગયું છે કે અંડરવર્લ્ડે પૈસા લગાડ્યા હતા. રજતજી, મેં 97 થી ભરત શાહના ઘણા પહેલા અરેસ્ટ થવાના મેં કયા પ્રાઇમ મિનિસ્ટરના દરવાજા પર ટકોરા આપ્યા છે. તમે પૂછો જોઈને ગુજરાલ સાહેબને, તમે જઈને પૂછો મિસ્ટર દેવ ગૌડાને, તમે જઈને પૂછો અટલ બિહારી વાજપેયીને, તમે જઈને એમને પૂછો કે અધિકારીઓને પૂછો કે શું મેં આવીને એ અવાજો કરવાનું શરૂ નહોતું કર્યું કે મુંબઈમાં અંડરવર્લ્ડનું જે ટેરર જે છે, આતંક ફેલાઈ રહ્યો છે, ભગવાનને માટે કંઈ કરો, ઈશ્વરને માટે કંઈ કરો. અને એમને સાંભળીને નહીં સાંભળ્યું કરી દીધું, કહ્યું કે આ સ્ટેટ સબ્જેક્ટ છે. હું જો એમની સાથે કનેક્ટેડ હોત તો શું હું શાહરૂખ ખાન અને સલમાન ખાનની સામે હાથ જોડતો કે આવો ભાઈ, આવીને પ્રાઇમ મિનિસ્ટરને મળો, એટલો ટેરર છે? તો એ જ વ્યક્તિ છે જે તમને પોલીસની મશીનરી પર, લોકો પોતાના સ્ટેટના પોલીસ મશીનરી પર શક હોય છે, તમને તમારા સ્ટેટના બ્યુરો પર શક હોઈ શકે છે, પણ સેન્ટ્રલમાં એક ન્યુટ્રલ વ્યક્તિ બેઠો છે, એ તમારા પ્રાઇમ મિનિસ્ટર છે. ચાલો એમની પાસે જઈએ. હું એવું કેમ કરતો? એટલે કરતો કેમ કે મેં પોતાની જાતને શું કહેવાય કે ડાર્ક ફોર્સ સાથે, ઇન્ટરનલ ફોર્સ સાથે કનેક્ટ નથી રાખ્યો. ભટ્ટ સાહેબ, બની શકે કે તમારું કોઈ કનેક્શન ના હોય, પણ તમારી આસપાસ જે લોકો છે, નદીમનું એક ઉદાહરણ છે. નદીમ જે મર્ડર કેસમાં જેમના પર આરોપ છે, જે ભાગી ગયા લંડન, તમારા સારા મિત્ર હતા. સંજય દત્ત ફિલ્મ સ્ટાર છે, ટાડામાં એમના ઉપર કેસ ચાલી રહ્યો છે, તમારા ઘણા નજીકના રહ્યા છે. મેં ક્યારેય નથી કહ્યું કે સંજય દત્તને તમે ટ્રાયલ નહીં કરો. હું કોણ થાઉં છું? મારી વાત કોણ સાંભળવાનું છે? મારી એની સાથે સંબંધો છે અને એને માટે ઘણો પ્રેમ છે. પણ જો કાલે કોર્ટે આખી પ્રોસેસ છતાં ભગવાન ન કરે કે એમને ગિલ્ટી જાહેર કર્યા, તો હું શું કરીશ? બેસીને રડવાનો જ છું. પણ એના પહેલા કે કોર્ટ પોતાની આખી સુનાવણી કમ્પ્લીટ કરી લે, તમને કોઈ અધિકાર નથી કે એલિગેશનના આધાર પર તમે કોઈને ક્રિમિનલ માની લો. જે મેં કહ્યું, હું એક સિવિલાઇઝ સમાજના જે રૂલ્સ છે એના અનુસાર જ તો રમી રહ્યો છું. હું પોલીસના વર્ઝનને ગાસ્પિંગ થ્રુ નથી માની રહ્યો, હું મીડિયાના વર્ઝનને ગોસ્પલ થ્રુ નથી માનતી રહ્યો. આ દેશમાં એક
એક સિસ્ટમ છે કે જ્યાં સુધી એપેક્સ કોર્ટમાં આખી સુનાવણી ન થઈ જાય ત્યાં સુધી તમે એ વ્યક્તિને ક્રિમિનલ નહીં કહી શકો. બટ સાહેબ ઘણી બધી વસ્તુઓ અદાલતમાં સાબિત નથી થઈ શકતી, પણ એક ઇમ્પ્રેશન હોય છે, એક પરસેપ્શન હોય છે અમુક લોકોના વિશે. પરસેપ્શન બનાવવામાં આવે છે. પરસેપ્શન જે રીતે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ બનાવ્યું કે દરેક મુસલમાન જે છે ટેરરિસ્ટ છે. તમે ઇસ્લામોફોબિયાનો જે એક માહોલ ક્રિએટ કર્યો છે એ પણ પરસેપ્શન છે, જેને કારણે ભર દિવસે એક સારા મુસલમાનને તમે રોકીને એ ટેરરિસ્ટ કહીને ગોળી મારી દો છો. પરસેપ્શનને જ તો ઠીક કરવાના છે. પરસેપ્શન તમે અને હું જ ચેન્જ પણ કરીશું. તમારું પરસેપ્શન પણ તો ખોટું હોઈ શકે. મારા પરસેપ્શન્સ બિલકુલ હોઈ શકે છે, એટલે જ તો હું કોર્ટની સામે તમને આવ્યો છું. જૂની વાત યાદ કરાવું છું. જી. આ જૂનું 31 ઓગસ્ટ 1997 નું આ છાપું છે. મુંબઈનું આ પીળું પડી ગયું છે આ છાપું. અને તમારું આ એક આર્ટિકલ આમાં લખેલું છે, જેમાં તમે ઘણા વખાણ કર્યા છે ગુલશન કુમારના. તમે જી. કહ્યું કે ગુલશન કુમાર સેલ્ફ મેડ માણસ હતા, એમનું અંડરવર્લ્ડ સાથે કોઈ કનેક્શન નહોતું, પણ સત્ય એ છે કે ગુલશન કુમારની હત્યા અંડરવર્લ્ડના કનેક્શનના કારણે જ થઈ. જી. ગુલશન કુમારનું કોઈ અંડરવર્લ્ડ સાથે કનેક્શન નહીં હતું. જો મોટી દુર્ઘટના જે ઘટી જ્યારે મુંબઈમાં ટ્રેજેડી અમારા ફિલ્મવાળાઓ પર એ છે કે માર્યો ગયો એ અમારો ભાઈ હતો અને જેના પર આરોપ લગાવ્યો એ પણ અમારો ભાઈ. એક હતો ગુલશન કુમાર જે અમારો પોતાનો હતો. એના ઉપર અંડરવર્લ્ડના કનેક્શન ક્યારે નહોતા લાગ્યા. એના ઉપર જે આરોપો લાગ્યા હતા એ ઘણા જ એક સ્ટેટ લેવલ પર જે એક સિસ્ટમના જે આરોપો હોય છે કે જે સેલ્સ ટેક્સ કે વગેરેના કે પાયરસીના, પણ કોઈએ ગુલશન કુમારને અંડરવર્લ્ડથી કનેક્ટેડ ક્યારે નથી કહ્યા. એમનો દુશ્મન પણ નથી કહી શકતો કે ગુલશનજી જે છે એ ક્યારે અંડરવર્લ્ડ સાથે કનેક્ટેડ હતા. કે માર્યા ગયા એ બધા જાણે છે કે અબુ સલેમના એમની દુશ્મની એટલે થઈ ગઈ હતી કારણ કે એમણે પૈસા આપવાની ના પાડી દીધી એટલે માર્યા ગયા. અને પછી એને ઉદાહરણ બનાવીને તમે આખા મુંબઈના લોકોને, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ડરાવી કે જો અમે ગુલશન કુમારને ભર દિવસે મારી શકીએ છીએ તો તમે છો કોણ? અમારી મારવાની ક્ષમતા તમારી પોલીસની બચાવની ક્ષમતા કરતાં ઘણી વધારે સ્ટ્રોંગ છે અને સારી છે. બટ સાહેબ આજે પણ એ જ કેસ છે. તમારી ઉપર ગોળી ચલાવીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ડરાવવાની કોશિશ છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મેસેજ આપવામાં આવ્યો છે કે જો તમે નહીં ડરો તો તમારા પણ ગોળી ચાલી શકે છે. જો તમે અરે ડરેલા માણસને શું ડરાવવાનું? એ તો ડરેલા પહેલાથી જ છે. હવે શું ડરાવશો? ભીંજાયેલો માણસ વરસાદથી નથી ડરતો. એ ઘણા ભીંજાઈ ગયા છે, હવે નથી ડરતા. અમારી પાસે એક પછી એક પુરાવા છે આ વાતના. પછી એ ગોવિંદા હોય, એ સલમાન ખાન હોય, આ એક જો તમારા જ શોમાં જ્યારે તમે ગોવિંદાના એવિડન્સ પ્રોવાઈડ કર્યા તો મેં મારી ભૂલને માની લીધી. કોઈ મને કહે કે મારો ભાઈ જે છે એનું ઉઠવા બેસવાનું કોઈ ગેંગસ્ટર સાથે છે, હું નહીં માનીશ મારા પરસેપ્શન્સ આધાર પર. પણ હું જ્યારે મારા પરસેપ્શન્સને મારી સામે લોજિકલી બદલો છો તો હું એટલો મૂર્ખ નથી કે જોઈને નહીં જોઈશ. મેં તમારા શો પર જ્યારે તમે ગોવિંદાના ઉદાહરણો જ્યારે તમે મારી સામે રજૂ કર્યા તો મેં કહ્યું કે હા, એની હાજરી એ પાર્ટીમાં મને સમજણ નથી પડતી. ઘણા લોકોને બોલાવવામાં આવ્યા હતા, એ નહીં ગયા, તમે કેમ ગયા, એના પર એક ક્વેશ્ચન માર્ક લાગ્યો હતો. પણ ત્યાં પણ ક્રિમિનલ નેક્સેસ તમે પ્રૂવ તમે નહીં કરી દાવો કરો શક્યા. છો કે તમે સરકારને, પ્રધાનમંત્રીઓને, મુખ્યમંત્રીઓને વારંવાર એ કહ્યું હતું કે મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ રીતનું નેક્સસ છે, એને માટે કંઈ કરવું જોઈએ. તો શું તમે ચૂપ થઈને બેસી મેં રહેશો? આવીને એલ.કે. અડવાણી સાહેબને મળીને કહ્યું હતું જ્યારે ભરત શાહ અરેસ્ટ થયા. અડવાણી સાહેબ, ભરત શાહની વિરુદ્ધ તમે એ બધી જ કાર્યવાહી કરાવો. હું ઈચ્છું છું કે વ્હાઇટ પેપર ઇસ્યુ થાય જેથી અમને પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એ વાતનો અંદાજો થાય કે અમે કોની સાથે બેસી રહ્યા છીએ, કોની સાથે જમી રહ્યા છે. અમારી પાસે હાફ ઇન્ફોર્મેશન હોય છે, પૂરી ઇન્ફોર્મેશન તો તમારી પાસે છે. એમણે ઈમાનદારીથી મારી આંખોમાં આંખો નાખીને એ કહ્યું હતું. પાછળ વલ્લભભાઈ પટેલનો ફોટો હતો. એમણે કહ્યું હતું, હું તમને કઈ રીતે વિશ્વાસ અપાવું જ્યારે તમારા સ્ટેટના મોટા જે ઘણી બહુ ઇમ્પોર્ટન્ટ પોઝિશન પર બેઠેલા છે, જેમના હાથમાં આખા પ્રશાસનની જવાબદારી છે, એ પોતે એમની સાથે કનેક્ટેડ છે. તો મેં કહ્યું કે તો પછી ઘરે જાઉં છું, મારા બાળકોને ઝેર આપી દઉં છું, પોતે પોતાનો રિસ્ક આપીને બેસી જાઉં છું. હવે આનાથી આગળ તો કોઈ મોટી ઓફિસ છે જ નહીં. એમણે સ્મિત કરીને કહ્યું, જો અમુક કડવા સત્ય હોય છે જેનાથી તમારી આંખો મેળવવી જોઈએ. જો આ કેસ સેન્ટર પાસે આવી જાય છે, ભરત શાહનો કેસ, તો અમે સીબીઆઈને એક્ટિવેટ કરીને તેની તપાસ કરી શકીએ છીએ. મેં દરેક સ્ટેજ પર, દરેક ફેઝ પર જઈને દરેક પ્રાઇમ મિનિસ્ટર સાથે જે અલગ અલગ પાર્ટીના હતા એમને જઈને કહ્યું કે આતંક વધી રહ્યો છે, અંડરવર્લ્ડ આપણા સમાજમાં પ્રવેશ કરી ચૂક્યું છે, એના ટેન્ટિકલ્સ એટલા ઊંડા થઈ ગયા છે કે કાલે તમને સમજ નહીં પડશે કે કોણ દોસ્ત છે અને દુશ્મન કોણ. અને એ જ થયું. આજની તારીખે એ હાલાત છે
કે પોલીસમાં કોણ અંડરવર્લ્ડ સાથે મળેલું છે એ સમજ નથી પડતી. ક્યારેક એક નિવેદન આપે છે આ ફલાણો પોલીસ ઓફિસરના અંડરવર્લ્ડથી કનેક્શન છે, ક્યારેક બીજો આપે છે. તો વાત હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કરો છો, જે શાસન, જે લો એન્ડ ઓર્ડર એન્ફોર્સ છે, જે ઇન્જેક્શનથી તમે મારી સારવાર કરશો એ જ કન્ટિમિનેટેડ છે, એમાં જ ઝેર છે. તો સારવાર કેવી રીતે થશે? પહેલા ઇન્જેક્શનનો ઇલાજ કરાવો, જેનો ઉપયોગ કરીને તમે સમાજને સાચા રસ્તા પર લાવવા ઈચ્છો છો. બટ સાહેબ, તમે કયા રસ્તા પર જઈ રહ્યા છો એને લઈને મારી પાસે આરોપો છે, સવાલો છે.